સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી શુભમ પાર્ક સોસાયટીમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે। સોસાયટીના મકાનો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા। પરિસ્થિતિની ગંભીરતા જોતા ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને 2 લોકોને સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યા હતા। આ ઉપરાંત કોઈપણ મેડિકલ ઇમરજન્સીને પહોંચી વળવા માટે ફાયર ટીમે બોટ મારફતે ડોક્ટરોની ટીમને પણ સોસાયટીમાં રવાના કરી હતી, જેથી જરૂરિયાતમંદ લોકોને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડી શકાય। સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિને પહોંચી વળવા અને લોકોને મદદરૂપ થવાના પ્રયાસો ચાલી રહ્યા છે। આજ રોજ રાત્રિના સમયથી તેમજ વહેલી સવારથી સુરત શહેરમાં અતિ ભારે વરસાદ હોય, જેથી ખાડી વિસ્તાર સ્વાગત સોસાયટી અને સીમાડા ગામમાં વધારે પાણી ભરાયેલ હોય, જેથી શુભમ પાર્ક સોસાયટીમાંથી સામેની સોસાયટીમાંથી 3 લોકોને રેસ્ક્યુ કરવામાં આવેલ છે। તેમજ આ ખાડી વિસ્તારમાં વધારે પાણી ભરાયેલ છે, તેમજ સામેના સીમાડા ગામમાંથી પણ ઘણા લોકોને રેસ્ક્યુ કરવામાં આવેલ છે, જેથી અહીંયા સુરત શહેરમાં અતિ ભારે વરસાદના કારણે ખાડી વિસ્તારમાં ખૂબ પાણી ભરાયેલ છે। વહેલી સવારથી જ્યારથી વરસાદ ચાલુ છે ત્યારથી પાણી ભરાયા ત્યારથી એસએમસી તથા તમામ તંત્ર સરકારી તંત્રની કામગીરી ચાલુ છે। અહીંયાથી 3 જણને રેસ્ક્યુ કરવામાં આવેલ છે।